Hello. First of all, તો I love you all અને second of all, I love you too યાર. હવે સ્વીટ ખાસ ધ્યાન રાખશું. ધોરણ 10 એનું ચેપ્ટર કયું તો કે વિજ્ઞાનમાં ચેપ્ટર 2 એસિડ, બેઝ અને ક્ષાર. એમાં મોસ્ટ આઈપી દાખલા તો નો હોય ક્વેશ્ચન એમાં આપણે ગહાવીએ અને એમાં જ આપણે તમારું કામ જ એ મારું કામ છે તમારી ગહવાની, તમારું કામ છે ગહાવાની. ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું. એસિડ, બેઝ અને ક્ષાર એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે સ્વીટી, અને મોસ્ટ આઈએમપી હોય ને બધી માટે એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી જ હોય, એટલે આના માટે અલગ ને ઓના માટે અલગ ને ઓના માટે અલગ એવું ન હોય. ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખો. કામનો ક્વેશ્ચન હોય કામનો જ હોય, અને ટેક્સ્ટ બુકમાં જે આવતું હોય ને બધું કામનું જ હોય. પણ એક પાઠમાંથી 8, 10, 12, 15 પ્રશ્નો કાઢો ને તો એની બારે એક એક્ઝામમાં કઈ નથી. કયો ને તો રાઇટિંગમાં કોઈનો બાપ લોયર હોય ને તો મને કહેજો, પણ એ પેલા આપણા શરીરના મહત્વના આંખ, નાક, કાન આ 4 અંગો એની ખુલી જવા જોઈએ, એ અહીંયા આવી જવા જોઈએ. ઓકે સ્વીટી, શું હોય ક્વેશ્ચન તો કે બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડરની બનાવટ, પછી એનું રાસાયણિક સમીકરણ અને પછી એના ઉપયોગ. આ ક્વેશ્ચન છે કમ્પ્લીટ. વિરંજન પાવડરની બનાવટ, એનું રાસાયણિક સૂત્ર અને એના ઉપયોગ કમ્પ્લીટ. સ્વીટી ખાસ ધ્યાન રાખશું. ક્વેશ્ચન સમજશું. ક્વેશ્ચનમાં કઈ સમજવાનું જાજુ થતું નથી. એની બનાવટ એટલે કેવી રીતના બને કમ્પ્લીટ. પછી એનું રાસાયણિક સમીકરણ મતલબ બને કેવી રીતના બને એનું સમીકરણ લખવાનું, અને વિરંજન પાવડરના શું કરવાનું 4 ઉપયોગ. મતલબ અહીંયા ખાસ ધ્યાન રાખજો, બોર નથી થવાનું. વિજ્ઞાન બોર કરવાનો વિષય છે એટલે તો હું તમને કરું. બોર થવાનું નહીં, કરી દેવાનું. શું કરવા હું થાવ, હમે વાળો ન થાય કમ્પ્લીટ. અને વિજ્ઞાન 100 માંથી 100 નો સબ્જેક્ટ છે એટલે કેટલા માટે 100 માટે જ જવાનું છે. ઓકે સ્વીટી, ઓકે મારી લવ, ખાસ ધ્યાન રાખશું. ઓકે સ્વીટી, પણ એ પેલા આપણે ઓનલાઈન શા માટે આવ્યા તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. ટૂંકમાં 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો કેટલા તો કે મહિના માટે મળવો, એના હાટું આવ્યા. 200 માં નહીં, આમ તો જોઈ તો 50-100 રૂપિયામાં મળવો જોઈએ, પણ 200 રૂપિયા તો મેક્સિમમ હોવા જોઈએ. એટલે જે ગુજરાતના મોટા જાયન્ટો હોય એને ખાસ મારી અપીલ, નમ્ર અપીલ, તમે એટલીસ્ટ ઓફલાઈન નહીં તો ઓનલાઈન તો મફતના ભાવે કરી શકો અને કરો યાર. સમજાઈ ગયું સ્વીટી? અને માર્કેટમાં કહી દેજો કોમ્પિટિશન આવે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું કે વિરંજન પાવડરની બનાવટ, તેનું રાસાયણિક સૂત્ર અને એના ઉપયોગ. બોર નથી થવાનું. કંટાળો આવે તો કહી દેવાનું. કંટાળો આવે ને તો એક વાર્તા કરું. એક જંગલ હતું. એ જંગલમાં છે ને એક શિકારી આવ્યો. રખડતો હતો ક્યારનો રખડતો હતો. કંટાળીને બેહી ગયો એક જગ્યાએ. ને વળી થોડીક વાર થયું, પાણી પીધું, નાસ્તો કર્યો, બુદ્ધાલાલ ચડાવી અને હું થયું જરીક આગળ આવ્યો ને એક મોટો બધો પટ જડ્યો ને એટલે એને આઈડિયો આવ્યો. એની આગળ ઝાડ હતી કેટલી. એ શું કર્યું તો કે અહીંયા ઝાડ ગોઠવી અને એમાં દાણા નાખ્યા. એટલે શિકારી હોય એનું તો કામ એ હોય શિકાર કરવું. એટલે એને ઈરાદો શું કે કોઈ કંઈક આમાં કોઈ પક્ષી હલવાય કે XYZ વસ્તુ હલવાય ને તો મારું કામ થઈ જાય. દાણા બાણા નાખીને ઝાડ બાર નાખીને એ સાઈડમાં જઈને પતાવીને જઈને બેઠો. પક્ષી છે ને દાણા ચણવા આવે ને બધા ભેગા થઈ જાય ત્યાં આપણે ક્વેશ્ચન લઈ લે, પછી આગળ જોઈ વાત કમ્પ્લીટ. સમજી ગયું સ્વીટ? વિરંજન પાવડર તો કે એને શું કહેવાય તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હું તો કે એનું રાસાયણિક નામ શું સ્વીટ? તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હું ઓકે, કેલ્શિયમ એટલે Ca, ઓક્સી એટલે CO અને ક્લોરાઇડ એટલે Cl2. આ હું તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કમ્પ્લીટ સ્વીટ? ખાસ ધ્યાન રાખશું. વિરંજન પાવડરનું રાસાયણિક નામ શું હોય તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ એટલે Ca, ઓક્સી એટલે O અને ક્લોરાઇડ એટલે Cl2.
मतलब CaOCl2 कैल्शियम ऑक्सीक्लोराइड, CaOCl2 कैल्शियम ऑक्सीक्लोराइड मतलब कैल्शियम फॉर Ca, ऑक्सी फॉर O અને ક્લોરાઇડ ફોર Cl2. ઓકે સ્વીટહાર્ટ, ઓકે ભાઈ લવ, અહીંયા સુધી ક્લિયર. હવે જો ક્વેશ્ચન મુજબ હાઈલા જાય તો કે એનું પહેલા તો રાસાયણિક નામ લખશું. તો કે રાસાયણિક નામ શું થાય સ્વીટહાર્ટ? રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હું તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, આ એનું હું સ્વીટહાર્ટ? તો કે આ એનું રાસાયણિક નામ. કમ્પ્લીટ સ્વીટી. હવે એનું રાસાયણિક સૂત્ર હું તો કે રાસાયણિક સૂત્ર તો કેલ્શિયમ એટલે Ca, ઓક્સી નો O અને ક્લોરાઇડ એટલે Cl2 મતલબ CaOCl2. આ હું થઈ ગયું તો કે એનું રાસાયણિક સૂત્ર. કમ્પ્લીટ. હવે કેમ બને તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કેમ બને ઈ જોવાનું હોય. તો કે એની બનાવટ લખવાની. તો કે બનાવટ હાવ સિમ્પલ અને સ્વીટ હોય. આઈ લવ યુ કહી દઉં ને એક્સ્ટ્રા મે બી કમ્પ્લીટ. શું હોય તો કે ફોડેલા શુષ્ક એટલે સૂકા ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવાથી શું બને તો કે વિરંજન પાવડર બને છે. એક જ લીટી. શું કે ફોડેલા શુષ્ક ચૂનાની કેની હારે સ્વીટહાર્ટ? તો કે ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી શું બને સ્વીટહાર્ટ? તો કે પ્રક્રિયા કરવાથી વિરંજન પાવડર બને છે. આ સિમ્પલ અને શોર્ટ મતલબ આઈ લવ યુ કહી દો ને એવો ક્વેશ્ચન 4 માર્કમાં. જો ખાલી રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ રાખવાનું, આ રાસાયણિક સૂત્રો CaOCl2 અને CaOCl2 અને ફોડેલા શુષ્ક ચૂનો. તો કે આનું એક રાસાયણિક નામ આવડવું જોઈએ અને ક્લોરીન એનું એક રાસાયણિક નામ આવડે એટલે વિરંજન પાવડર કેવી રીતના બને એ આવડી જાય. હવે જો એકવાર ખાસ યાદ રાખશું કે કેવી રીતના બને ને કે કેવું તો કે ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે કેની હારે? તો કે ક્લોરીન સાથે પ્રક્રિયા થવાથી શું બને સ્વીટહાર્ટ? તો કે વિરંજન પાવડર બને છે. હવે જો ફોડેલો શુષ્ક ચૂનો એટલે શું થાય સ્વીટહાર્ટ? તો કે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે. પછી એની ક્લોરીન એટલે Cl2. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. તો કે CaOH પ્લસ Cl2 આ બંને વચ્ચે શું કરવાનું સ્વીટી? તો કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાની. આ બંને વચ્ચે શું થાય? તો કે પ્રક્રિયા થાય. ભેગા કરો ને અરે યાર એને કમ્પ્લીટ બનશે શું? તો કે વિરંજન પાવડર CaOCl2 પ્લસ વધારાનું પાણી છે એ દૂર. આ શું થયું? તો કે એનું રાસાયણિક સૂત્ર થઈ ગયું. કેવી રીતના? તો કે ફોડેલો શુષ્ક ચૂનો. તો અહીંયા લખવાનું ફોડેલો શુષ્ક ચૂનો મતલબ પાવડર. એને શું કહેવાય? તો કે CaOH પ્લસ ક્લોરીન. તો કે ક્લોરીન એટલે Cl2. આમાં શું બને? તો કે બને વિરંજન પાવડર. મતલબ શું? તો કે CaOCl2 અને વધારાનું પાણી H2O શું થાય? તો કે દ્રાવણમાંથી બને દૂર થઈ જાય. ઓકે સ્વીટહાર્ટ. ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી વિરંજન પાવડર બને છે. વિરંજન પાવડર બને છે. આ એની બનાવટ, આ એનું રાસાયણિક સૂત્ર. સિમ્પલ અને શોર્ટ, એક જ સ્ટેપ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. શું લખશું? તો કે સૌથી પહેલા એનું રાસાયણિક નામ લખશું, પછી એનું રાસાયણિક સૂત્ર લખશું, પછી આ લીટી લખશું કે ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા થવાથી વિરંજન પાવડર બને. તો કે આ ફોડેલો શુષ્ક ચૂનો એટલે CaOH ટ્વાઇસ કમ્પ્લીટ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એમાંથી ક્લોરીન વાયુ કે Cl2 ની શું કર્યું? તો કે આ બંનેની પ્રક્રિયા કરાવી અને બન્યું હું? તો કે વિરંજન પાવડર અને પાણી. એમાંથી આપણે કેની જરૂર છે? તો કે વિરંજન પાવડરની કે CaOCl2. અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા સુધી મસ્ત મગજમાં ઉતરી ગયું, સમજાઈ ગયું શું કરવા? તો કે હજી એકવાર જોઈ લે. ફોડેલા શુષ્ક ચૂનાની
પહેલા તો સમીકરણ પરથી લખી તો આ CaOH ટ્વાઇસ પ્લસ ક્લોરીન Cl2 બની CaOCl2 પ્લસ H2O. આ સમીકરણ પરથી લખવું હોય તો આવી ગયું ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવવાથી શું બને સ્વીટહાર્ટ? તો કે વિરંજન પાવડર બને છે. આ થઈ ગયું સમીકરણ ઉપરથી આપ લખી શકો અથવા આના ઉપરથી આ લખી શકો. ઈ તમે ઠીક લાગે એમ લખી શકો. ઓકે સ્વીટી, હવે શું કરવાનું? તો એના ઉપયોગો લખવાના. ઉપયોગો મતલબ કોના સ્વીટહાર્ટ? ઉપયોગો મતલબ વિરંજન પાવડર. તો કે સૌથી પહેલો ઉપયોગ શું હોય? તો કે પ્રયોગશાળામાં ઉપયોગી હોય. ઓક્સિડેશન કરતા રાસાયણિક ઉદ્યોગોમાં પ્રયોગશાળામાં કરી શકો. કમ્પ્લીટ પ્રયોગશાળામાં તમે લખ્યા કમ્પ્લીટ. એના ઉપયોગ મતલબ 3 કે 4 લખવાનો, એનાથી વધારે નહીં. ઓબ્વિયસલી ખાસ ધ્યાન રાખશો. હવે વાર્તા લઈ લે. ક્યાં પૂછ્યા? તો કે શિકારી દાણા બાણા નાખીને પાણી પીવા વહી ગયો, હાથ પાણી કરતો હોય ટૂંકું. ઓબ્વિયસલી કમ્પ્લીટ અહીંયા સુધી. હવે એટલામાં દાણા જોઈને કબૂતરનું એક ઝુંડ અહીંયા શું થયું? તો કે અહીંયા બેઠું ને ત્યારે એનું કઈ ધ્યાન નહીં કે નીચે ઝીણી એવી નઈ જેવી ઝાડ હે દેખાણી નહીં. બધા કબૂતર બેસી ગયા, ધીરે ધીરે ચણવા માંડ્યા. બધાના પેટ ભરાણા ને એટલે એને જવાનું યાદ આવ્યું. હવે જેવા ઉડે ને એટલે એના પગ હલવાય. સમજાઈ ગયું? તો કે જેવા ઉડે ને પછી એને લાઈટ થાય કે ઓ આ તો એની માને કોક ઘા કરી ગયો, એટલે આપણે હલવાવ્યા. પછી શું થયું? તો કે એટલા કબૂતર હતા ને એમાંથી એક કબૂતર સમજદાર હોય ને ભાઈ, એટલું બધું ટોળું હોય તો એમાંથી એક તો સમજદાર નીકળે ને. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. તો કે એટલા કબૂતરમાંથી એક કબૂતર શું હતું? તો કે સમજદાર હતું. એટલે એને ચૂપ મરો હોય, બધા ચૂપચાપ બેહો, હું કહું એમ કરો. મતલબ એમ લીડર હતો એટલે કહી શકે ને. તો કહી શકે કેમ? તમને તમારા ઘરનો લીડર બાપ હોય તે કહી શકે હાલે હાલતી નો થાય ને. કબૂતર બોલ્યું ભાઈ આપણે ઉડશું ને બધા એકી સાથે ઉડશું અને ઝાડને ભેગી લેતા જાવ. એટલે હું જઈ બોલું ને 1 2 કઈ તમારે ઉડવા. સમજી ગયું? તો કબૂતરે કીધું 1 2 કોઈ ના ઉડ્યા, બધા 3 ની વાટ જોતા હતા. પછી નક્કી થયું કે હવે 3 બોલું ને તઈ ઉડજો. તો કબૂતર બોલ્યું 1 2 3 બધા ઉડ્યા, પણ ઝાડ ભેગી ઉડી નહીં. કેમ? તો કે શિકારી હવે તૈયાર થઈ ગયો. તો એક કેટલા ટાઈમથી ઝાડ ઉડતી. હવે શિકારી આજુબાજુ બધે સપોર્ટ મારી, ખીલા બીલા મારી, થાંભલામાં ને ઝાડવામાં જ્યાં ત્યાં બાંધીને ઝાડને ગયો હતો. એટલે બધાય કબૂતર હલવાઈ ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી હું? તો કે ટાઈમ ટુ ટાઈમ થાય ને એટલે બધી વસ્તુ અપડેટ થાય. કમ્પ્લીટ. તો એ શિકારી અપડેટ થાય. એટલે હવે થોડીક વાર્તામાં ચેન્જ લઈ આવો. શિકારી પછી દર વખતે તો હવે એમ ન હોય. એટલે સમજી ગયું? મોરલ ઓફ ધ સ્ટોરી ટાઈમ જાય એમ પરિવર્તન આવશે. એટલે ટાઈમ જાય એમ શિકારીમાં બુદ્ધિ આવે ને કે ભાઈ કબૂતર 1 વાર ઉડી જાય, 2 વાર ઉડી જાય. હું તો પાછલા 15 વર્ષ થયા કે 20 વર્ષ થયા કબૂતર ઉડે હે ઝાડે ભેગી ઉડી જાય. પણ હવે શિકારી શું થયું? તો કે અપડેટ થયો. હવે ઝાડને મારી, ખીલા મારીને ઝાડવામાં બાંધીને પછી જ જાય. અને પછી આવે ને એટલે કબૂતર હલવાયેલા જ. મોરલ ઓફ ધ સ્ટોરી ઓલવેઝ અપગ્રેડ યોર લાઈફ. ઓગલે શું કરતા હતા હવે ભૂલી ગયો. તો કે ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી વિરંજન પાવડર બને છે. હવે એના 4 ઉપયોગ. તો કે જો હવે આ વિરંજન પાવડરમાં જે આ ક્લોરીન છે ને એ કમાલની વસ્તુ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? આ ક્લોરીન છે ને એ કેવી? તો કે મસ્ત અને કમાલની વસ્તુ છે. એના ભેગું આ CaO છે, આ આખું કમાલનું હોય. પણ એમાંથી મહત્વનું શું હોય? તો કે આ બહુ મહત્વનું. શા માટે? તો કે ક્લોરીન હોય ને એ પાણીને જંતુ રહિત કરવામાં કામ આવે. તો કે ક્લોરીન હોય ને એ કેવું હોય? તો કે ઓક્સિડેશન કરતા હોય. કેવું? ઓક્સિડેશન કરતા હોય. ખબર? આમાંથી CaOCl2 માંથી બહુ મહત્વની આઈટમ કોઈ હોય ને તો ક્લોરીન શું કરે? તો કે પાણીને જંતુ રહિત કરે. ક્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. મતલબ જો 2 ઉપયોગ તો જડી ગયા કે પાણીને જંતુ રહિત બનાવવા માટે.
પછી રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા, પ્રયોગશાળામાં ઓક્સિડેશન કરતા તરીકે. પછી કાપડ ઉદ્યોગ હોય તો સુતરાઉ કાપડ અને બીજું લીલન કાપડ હોય તો એના વિરંજન માટે. વિરંજન એટલે સમજે ને સ્વીટી? વિરંજન મતલબ શું કરાય તો કે દાગ હોય કે રંગ હોય એને શું કરવું તો કે રંગને દૂર કરવું. અને કેવું બનાવવાનું તો કે રંગને સફેદ કરવું. ટૂંકમાં કાપડનું વિરંજન હોય તો કાપડ હોય સમજાઈ ગયું સ્વીડા? કાપડનું વિરંજન કરવું હોય તો કાપડના જે રંગ કે ડાઘ કે બીજા રંગના ડાઘ હોય ને એને દૂર કરીને કેવું બનાવવું? સફેદ બનાવવું. તો કે એવું CaOCl2 હોય તો એનો ઉપયોગ ક્યાં થાય તો કે એક સુતરાઉ કાપડમાં અને બીજું એક લિનન કાપડમાં. કે સુતરાઉ કાપડનું વિરંજન મતલબ શું તો કે સુતરાઉ કાપડમાં જે નકામા ડાઘ હોય, અલગ અલગ કલરના નકામા ડાઘ હોય, ઈ ડાઘને દૂર કરી અને કેવા બનાવી દેવો? કાપડને સફેદ બનાવી દેવો. લીલન કાપડ હોય તો એમાં નકામા બીજા રંગના ડાઘ હોય તો એને દૂર કરીને કેવા બનાવી દેવા? સફેદ રંગ. મતલબ સમજાઈ ગયું વિરંજન એટલે? પછી કાગળ ઉદ્યોગમાં ઉપયોગી હોય એમાંય શું તો કે એમાંય જે કાગળ ઉદ્યોગમાં લાકડા કે જે હોય એનું નાનું લાકડી કરે ને પછી એમાંથી એનું એક પલ્પ બનાવે. સમજાઈ ગયું સ્વીડા? પલ્પ મતલબ એનો માવો. એ માવામાં જે નકામા રંગના પદાર્થો હોય કે નકામો રંગ હોય ને એને દૂર કરવા માટે કોનો ઉપયોગ થાય તો કે વિરંજન. અને એ પછી એને સફેદ રંગમાં આપવા માટે કોનો ઉપયોગ થાય તો કે વિરંજન પાવડરનો. મતલબ 4-5 ઉપયોગ થાય. એક તો હું તો કે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. ક્યાં? ઓક્સિડેશન કરતા તરીકે. આ પેલું થઈ ગયું. બીજું હું સ્વીડાર્ટ તો કે રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે થઈ ગયું. પછી ટેક્સટાઇલ ઉદ્યોગમાં કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કેનું તો કે સુતરાઉ કાપડ અને લીલન કાપડના વિરંજન માટે. પછી ક્યાં તો કે કાગળ ઉદ્યોગમાં કમ્પ્લીટ. પછી ચોથું હું લખી શકીએ તો કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. પ્રયોગશાળામાં ઓક્સિડેશન કરતા તરીકે. હું ઓક્સિડેશન કરતા તરીકે આ થઈ શકે સ્વીડા. પછી ચોથું હું તો કે પાણીને જંતુ રહિત બનાવવા માટે. આ બધા ઉપયોગ એના મહત્વના અને કામના. 2 માર્કમાં પૂછાય શકે અને 4 માર્કનો પૂછે તો નો ડાઉટ એવું બની શકે કે એનું રાસાયણિક સૂત્રો, રાસાયણિક નામ અને 2 ઉપયોગ એવી રીતના પૂછાઈ શકે. 4 માર્કમાં પૂછાય તો એનું સમીકરણ, બનાવટ, રાસાયણિક સૂત્રો, રાસાયણિક નામ અને ઉપયોગ. ઓકે સ્વીટી? એટલે ખાસ ધ્યાન રાખશું. જો રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે મતલબ સમજાય ને? ઓક્સિડેશન કરતા એટલે આપણે. પછી સુતરાઉ કાપડ અને લીલન કાપડના વિરંજન માટે. વિરંજન એટલે સમજાઈ ગયું ને? ટૂંકમાં કોઈ પણ પદાર્થ હોય એનો રંગ હોય ને એને દૂર કરી કેવા રંગમાં કન્વર્ટ કરી દેવો તો કે સફેદ રંગમાં. કમ્પ્લીટ. પછી કાગળ ઉદ્યોગોમાં જે લાકડ, એ ખાલી કાગળ ઉદ્યોગમાં ઉપયોગી હોય એમ લખી નાખો તો હાલ. લાકડાનો માવો હોય એનાથી પલ્પ તૈયાર થાય. એ પલ્પમાં અનિચ્છનીય રંગ હોય એ રંગને દૂર કરવા માટે કાગળ ઉદ્યોગમાં. પ્રયોગશાળામાં ઓક્સિડેશન કરતા તરીકે અને પાણીને જંતુ રહિત બનાવવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે. ખબર? પાણીને જંતુ રહિત બનાવવા માટે મતલબ એમાં જે વિરંજન પાવડર હોય એમાં ક્લોરીન હોય ને, એ ક્લોરીનને શું કરશે તો કે એ બહુ પાવરફુલ વસ્તુ, એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને શું કરશે તો કે વસ્તુને જંતુ એટલે મતલબ વિરંજન પાવડર માંથી ક્લોરીન મુક્ત થાય. એ ક્લોરીન શું કરશે તો કે પાણીનું શુદ્ધિકરણ કરશે. એટલે અને વિરંજન પાવડરમાંથી પ્રયોગશાળામાં ઓક્સિડેશન કયો તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા કોને તો કે ક્લોરીન. કાગળ ઉદ્યોગમાં એનો જ ઉપયોગ. ટૂંકમાં વિરંજન પાવડરમાં મહત્વ એટલે જો કે બધું મહત્વનું જ હોય પણ વધારે મહત્વની વસ્તુ શું હોય તો કે ક્લોરીન. ઓકે સ્વીટી? ખાસ ધ્યાન રાખશું. અહીંયા ધ્યાન રાખશું. એકવાર નજર મારી લે કેમ થાય એ બધું. જોયું ને? હેલો
ના આપણે 2D મેળવશું. હલો એ ખાસ ધ્યાન રાખો કે વિરંજન પાવડરની બનાવટ લખવાની હતી કમ્પ્લીટ સ્વીટ એ આપણે લખ્યું. એનું રાસાયણિક સમીકરણ મતલબ એક લીટી લખો તો રાસાયણિક સમીકરણ આવડે અથવા સમીકરણ લખો તો લીટી આવડે. એના ઉપયોગ હતા તો આપણે લખ્યા. હવે એનું નામ શું તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કમ્પ્લીટ. અને આપણો ઈરાદો શું તો આપણે બધાને ખબર છે. આ પહેલા પેજમાં હું આપણે કંઈક જોયું. ઓકે સ્વીટી. પછી બીજું પેજ શું હતું તો કે સૌ પ્રથમ એનું રાસાયણિક નામ લીધું. કેનું તો કે વિરંજન પાવડરનું. શું હોય તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. પછી એનું રાસાયણિક સૂત્ર તો કે CaOCl2 કમ્પ્લીટ. હવે જો કેવી રીતના બને ને એની આપણે પ્રોસેસ જોઈ હતી કે ફોડેલા શુષ્ક ચૂનામાંથી ક્લોરીન વાયુ પસાર કરવાથી અથવા ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી શું બને તો કે વિરંજન પાવડર બને છે. આમાંથી શું કરવાનું સ્વીડાર તો કે એક વ્યાખ્યા હું એની બનાવટની એક લીટી લેવાની, સૂત્રો લેવાનું અને એનું રાસાયણિક નામ લેવાનું. ઓકે સ્વીટી. હવે જો આ ક્લોરીનના શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા થવાથી શું બને તો કે વિરંજન પાવડર બને છે. તો કે આ ફોડેલો શુષ્ક ચૂનો એટલે CaOH ટ્વાઇસ અને પછી ક્લોરીન એની પ્રક્રિયા થઈને વિરંજન પાવડર બને અને પાણી બને કમ્પ્લીટ સ્વીડર. તો કે આ શું હે ફોડેલો ચૂનો, આ હે ક્લોરીન, પ્રક્રિયા થઈને બન્યું શું સ્વીડર તો કે વિરંજન પાવડર અને પાણી. તો કે આ ફોડેલા ચૂના માટે શું સૂત્ર હોય તો કે CaOH ટ્વાઇસ કમ્પ્લીટ. પછી ક્લોરીન માટે શું હોય તો કે Cl2. આ Cl હોય નકર એમ ન કહી તો કે ક્લોરીનમાં Cl2 શા માટે તો કે વેલેન્સી નું હોય કમ્પ્લીટ. પછી વિરંજન પાવડર નું સૂત્ર શું તો કે CaOCl2. હવે આ એકવાર જોઈ લેજો કે ફોડેલા શુષ્ક ચૂનાની તેની તો કે ક્લોરીન સાથે પ્રક્રિયા થવાથી શું બને સ્વીડાર્ટ તો કે વિરંજન પાવડર બને છે. તો કે આ ફોડેલો શુષ્ક ચૂનો આ ક્લોરીન એ બે વચ્ચે શું થઈ સ્વીડાર્ટ તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. આ બે વચ્ચે શું થયું પ્રક્રિયા થઈ. પ્રક્રિયાના અંતે શું બન્યું તો કે વિરંજન પાવડર અને પાણી. તો કે આપણે શું જોતું હતું વિરંજન પાવડર તો આ આપણા માટે કામની વસ્તુ. ફોડેલો ચૂનો એટલે શું તો કે CaOH ટ્વાઇસ અને ક્લોરીન એટલે Cl2. ઓકે સ્વીડાર્ટ. પછી આગળ જઈએ તો શું હતું સ્વીડી તો કે આ પાછું સમીકરણ લખ્યું કે CaOH ટ્વાઇસ એમાં ઉમેરો ક્લોરીન બેનું શું તો કે વિરંજન પાવડર અને પાણી કમ્પ્લીટ. હવે પાછી આ લીટી લખી. આ સમીકરણ ઉપરથી આપણે શું કીધું વ્યાખ્યા કે ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવવાથી વિરંજન પાવડર બને છે. હવે શું હતું તો કે વિરંજન પાવડરના 4 ઉપયોગ અથવા 3 ઉપયોગ એ કાંઈ પ્રશ્ન નથી અને પ્રોબ્લેમ નથી. તો હવે હું તો કે એક તો CaOCl2 હોય સ્વીડાર્ટ તો એનું શું થાય ઉપયોગ તો કે સુતરાઉ કાપડના અથવા લીલન કાપડ હોય તો એના વિરંજન માટે કમ્પ્લીટ. બીજું શું હતું તો કે પાણીને જંતુ રહિત બનાવવા માટે ઓક્સિડેશન કરતા તરીકે. પછી કાગળ ઉદ્યોગમાં આવી રીતના 4-5 આપણે ઉપયોગો જોયા હતા. એ ઉપયોગ ડિટેલમાં જોયું તો કે રાસાયણિક ઉદ્યોગોમાં કેવા તો કે ઓક્સિડેશન કરતા તરીકે સુતરાઉ કાપડ અને લીલન કાપડના વિરંજન માટે આ બીજું થયું. પછી કાગળ ઉદ્યોગોમાં એવી રીતના. પછી પ્રયોગશાળામાં ઓક્સિડેશન કરતા તરીકે અને પાણીને જંતુ રહિત બનાવવા માટે તેનો યુઝ થાય છે. આ બધા એના શું થઈ ગયા સ્વીડાર્ટ તો કે આ બધા થઈ ગયા એના ઉપયોગ. સૌ પ્રથમ શું કરશે તો કે સૌ પ્રથમ લખવાની શરૂઆત ક્યાં કરશે તો કે એનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અને પછી એનું રાસાયણિક સૂત્ર CaOCl2. હવે પછી કેવી રીતના બને એ લખવાનું તો કે ક્લોરીનની ફોડેલા શુષ્ક ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી વિરંજન પાવડર બને છે. એની નીચે લખશું એનું રાસાયણિક સમીકરણ તો કે CaOH ટ્વાઇસ પ્લસ Cl2 પ્રક્રિયા થઈને હું તો કે CaOCl2 પ્લસ H2O આ બને. ત્યાર પછી હું તો કે એના 4 ઉપયોગ તો કે કાગળ ઉદ્યોગમાં, રાસાયણિક ઉદ્યોગોમાં, પ્રયોગશાળામાં ઓક્સિડેશન કરતા તરીકે કે XYZ જ્યાં જ્યાં એનો ઉપયોગ થતો હોય તો આ 4 ઉપયોગ લખવાના એટલે 4 માર્ક પાકા. ઓકે સ્વીડાર્ટ ખાસ ધ્યાન રાખશું ઈઝી છે અને કાંઈ નથી. 4 માર્કનો ક્વેશ્ચન છે પણ રમત છે. એક લીટી બાકી કરો એટલે બધું આવડી જાય. ઓકે સ્વીડાર્ટ. અને આપણે ઓનલાઈન આવવાનું હેતુ શું હતો કે 50 રૂપિયામાં મેથ્સ, 50 રૂપિયામાં સાયન્સ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે એના હાટું થઈને જ ઓનલાઈન આવ્યા. અને એ આપવાનું છે આજની કાલને પરમદિને તોડે એનાથી વધારે વહેલા મોડું એ દેવાનું થાય છે કે 200 રૂપિયામાં આ બધું મળવું. એ પછી 9 હોય 10 હોય તો ભલે 11-12માં 2-4 સબ્જેક્ટ વધઘટ થાય તો 2-4 50 રૂપિયા વધઘટ થઈ શકે. ઓકે સ્વીડા
આપણો ઈરાદો અત્યારે 200 નો પણ ભવિષ્યમાં 200 ના 100 કરવાનો ઈરાદો. ટૂંકમાં એજ્યુકેશન મફતના ભાવે મળવું છે. ઓનલાઈન તો એટલીસ્ટ મળવું જોઈએ. ઓફલાઈનમાં થોડી લાંબા ટૂંકી થાય પણ ઓનલાઈન મળવું જોઈએ. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખીએ. અહીંયા સુધી રહ્યો ક્વેશ્ચન સ્મૂથલી મગજમાં ગળી ગયો સ્વીટહાર્ટ, તો આઈ લવ યુ. અને નો આવડ્યું હોય, તમારું ફોકસ અહીંયા હોય, તમારું ધ્યાન અહીંયા હોય, છતાંય ન આવડ્યું હોય તો સ્વીટહાર્ટ, હું તમારા લેવલે આવીને તમને ન આપી શકું તો આઈ એમ સોરી બા. સમજાઈ ગયું કે તમારો ઈરાદો જ શીખવાનો હતો, તમે એના હાટું જ આ 20, 25 કે 30 મિનિટ આપી, અને છતાંય મારી ભૂલ થકી હું તમારા લેવલે આવીને ન આપી શકો તો એ મારી ભૂલ કહેવાય. તો કે આઈ એમ સોરી બાબુ. અને છતાંય આઈ લવ યુ. અહીંયા સુધી રહ્યો, આવડ્યું હોય કે ન આવડ્યું હોય, અહીંયા સુધી રહ્યો હોય ને, જસ્ટ આઈ લવ યુ. તમને આવડી ગયો તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? હું પોતે. અહીંયા સુધી રહ્યો તો જસ્ટ આઈ લવ યુ. અને હવે ચાચું કાંઈ નથી એટલે નીકળી પડો.